પૃથ્વીના માલિક તમે તાર જોરે ધણી તાર જોરે પૃથ્વીના માલિક ગુરુ તાર જોરે તમે તાર જોરે ગુરુ તારો પાર ધણી તારો પાર પાયો એનો પાયો પૃથ્વીના ગુરુ તાર જોરે તમે તાર જો પૃથ્વીના ધણી તાર જોરે તમે તાર ઓજી રે સંતો મારા મારા એ એવા ગવરીના જ પુત્ર પ્યારા ગણેશજીને આજ સમરીએ ઓજી રે સંતો એવા ગવરીના એ જે પુત્ર પ્યારા ગણેશજીને આજ સમરીએ એ બ્યાણીએ સમરૂમાં માડી શારદા મોહિમા સમરુ માડી શારદા મોહિમા વારી જાઉં તને જાઉં પૃથ્વીના પાખો આવીને એ ઈયળ લાગી ઉડે પાખો આવીને એ ઈયળ લાગી ઉડે થયો એને ભમરી કેરો સંગ એ સંગ એ ગુરુજી એવા ગોતી પાખો આવીને એ ઈયળ લાગી ગુરુજી એવા ગોતી પાખો આવીને એ ઈયળ લાગી બોલો ભાગવત ભગવાન કી
કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. સ્વામિનારાયણ ભગવાન જય. હરિ કૃષ્ણ મહારાજ કી જય. સદગુરુ દેવની જય. પિતૃનારાયણ દેવ કી જય. સનાતન ધર્મ કી જય. હરે રામ હરે રામ 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 હરે હરે. सब गाइए. कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ હીરપરા પરિવારના આંગણે પિતૃ મોક્ષાર્થે અજ્ઞાન ગંગા રૂપી કથાની અંદર પધારેલા પ્રથમ દિવસના બીજા સત્રમાં પધારેલ દરેક ભાઈઓ બહેનો હરિભક્તો શ્રી ભક્તો સૌને મારા આ વ્યાસપીઠ પરથી જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ભગવાન કૃષ્ણના ચરિત્ર રૂપી આ કથા સંપૂર્ણ ભાગવતજીની અંદર દેવની ચરિત્ર લીલાઓની કથા કહેલી છે. ભગવાને જે કાંઈ સમય પ્રમાણે અને જ્યારે જેવી જરૂર પડી ત્યારે જે પ્રભુએ જન્મ લીધા છે, આ જન્મ લીધાની જે કથા છે એ સંપૂર્ણ ભાગવતજીની અંદર છે. ખાલી કૃષ્ણ ચરિત્ર નહીં, પણ ભગવાને ઘણા બધા એવા કાર્યો હતા જે કાર્ય ખાલી દેવથી જ થઈ શકે, અને એ કાર્યને પાર પાડવા માટે પ્રભુએ અલગ અલગ જન્મો લીધા છે. પ્રથમ સત્રમાં મહાત્મ્યની સાથે આપણે કથાની શરૂઆત કરી. નારદજીના માધ્યમથી ભક્તિ મહારાણી અને એના બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય એમને મુક્તિ મળી. એ કથા પછી આપણે બપોરના સત્રને વિરામ આપ્યો હતો. આવો ભાગવત મહાત્મ્યના ચોથા અધ્યાયની કથામાં પ્રવેશ કરીએ. આ ભાગવત કથા પિતૃ મોક્ષાર્થે શું કામ બોલવામાં આવે છે? પિતૃને જે મોક્ષ અપાવ હોય તો ભાગવત કથા જ કેમ, બીજી કોઈ કથા કેમ નહીં? એ વાતને સમજવાનો આ મહાત્મ્યનો અધ્યાય છે. એ અધ્યાયમાં પ્રવેશ કરીએ અને સૂતજી બોલે છે. અથ શ્રી સુત ઉવાચ અથ વૈષ્ણવચિત્તેષુ દ્રષ્ટવા ભક્તિ અલૌકિકમ નીજલોકા પરિત્યાજ્યા ભગવાન ભક્તવત્સલ ભગવાન ભક્તવત્સલ. સુતજી કહે છે, કોઈ જીવ ગયો છે અને આને મુક્તિ નથી મળી, કંઈક પ્રેત યોની મળી છે અથવા કોઈ બીજી યોનીમાં જન્મ મળ્યો છે, તો ભગવાનની કૃપાથી ભગવાનની કથાથી એ જીવને મોક્ષ મળે એની તમને કથા બતાવું છું. આવું સુખદેવજી કહે છે. ચોથા અધ્યાયની અંદર પ્રવેશ ભાગવતજી કહે છે કે દરેક જીવના ચિત્તમાં હાલતા ચાલતા બેસતા ઉઠતા ધંધા ક્ષેત્ર હોય, ઘર હોય, પરિવાર હોય, સવાર હોય કે સાંજ હોય, ચિત્તની અંદર મનની અંદર કોઈ ને કોઈ સમયે પ્રભુ ભજન શરૂ રહેવું જોઈએ. અને 5-15 દિવસ, મહિનો, 2 મહિના આવું કરશો ને એટલે આપોઆપ બોલાતું જશે.
તમને ખબર નહીં હોય અને તમારું મન અને તમારું શરીર એ ભગવાનનું ભજન કરતું હશે. ભાગવતજી કહે છે, ઘણા સંતો ભક્તો સાંભળેલી વાત છે. રોજ તમારો નિત્યક્રમ થઈ જાય કે હાલતા ચાલતા, જો કે આપણે સંપ્રદાયમાં છો, માળા કરતા હો છો, ભજન કરતા હોય છો, ભગવાનનું હાલતા ચાલતા ભજન શરૂ અમે જોઈએ છીએ. એક તમને ટેવ પડી જાય છે, પછી તમારું જ્યાં ધ્યાન ન હોય તો ભગવાન ભજન સારું હોય, દેવ ભક્તિ શરૂ હોય છે. એમ અહીંયા ભાગવતજીનો ચોથો અધ્યાય એવું કહે છે કે માણસે હાલતા ચાલતા પોતાના ચિત્તમાં પ્રભુનું ભજન રાખવું જોઈએ. ભગવાન મહાભારતની કથાની અંદર અને ભાગવતના 10મા સ્કંદની અંદર પણ રુક્ષ્મણીજી ભગવાનને પ્રશ્ન કરે છે કે તમને સૌથી વિધિ પ્રિય તમારો ભક્ત કોણ છે? ત્યારે કૃષ્ણ કહે છે કે મને સૌથી વિધિ પ્રિય હોય ને તો મને અર્જુન પ્રિય છે. રુક્ષ્મણી કીધું શું કામ? ત્યારે ભગવાન એને મહાભારતની કથામાં લઈ જાય છે અને કહે છે કે રુક્ષ્મણીજી, એક સમયે આ તમારા જેવો પ્રશ્ન જ મને ભીમસેને પૂછેલો, 5 પાંડવમાંથી ભીમે, કે અમે 5 પાંડવો એક છે, ભાઈઓ એક છે, બધા એક છે, તમને અર્જુન કેમ વાલો છે? ત્યારે ભગવાન રાત્રિના સમયમાં, લખેલી વાત છે, કોઈ દ્રષ્ટાંત નથી, રાત્રિના સમયમાં ભગવાન અર્જુનને મોકલે છે કે અર્જુનના વાળ છે ને લાંબા હતા, એવું મહાભારત કહે છે. બીજા બધાના ટૂંકા હતા, પણ અર્જુન એક લાંબા વાળ વાળો હતો, એનું લખેલું છે એમાં. તો અર્જુનના એક એક વાળમાં તમારા પાસે રાખો. ભીમસેનને કીધું તમારા કાન પાસે રાખો અને જે કાંઈ સંભળાય નહીં મને કહેજો. અર્જુન સૂતા હતા, ભીમસેન ગયા, એક વાળ લઈને કાન પાસે રાખ્યો ને તો એમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ આવો અવાજ આવતો. ભગવાન કહે છે કે હે ભીમસેન, આના માટે મને અર્જુન પ્રિય છે. એટલે મારા એક અહીંયા વ્યાસપીઠ પરથી તમને જ્ઞાન આપવાની વાત એ છે કે હાલતા ચાલતા બેસતા ઉઠતા બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી તમે તમારું કામ કરતા હશો ને તો તમારું શરીર બોલશે. શું કામ ના બોલે? અર્જુનના જો વાળ બોલતા હોય તો ન બોલે આપણું શરીર? બોલવું જ પડે. પણ ચિત્ત, અહીંયા ચિત્તની વાત છે એટલે તમને અર્જુનની વાત લઈ ગયો છું કે માણસે પોતાનું ચિત્ત પ્રભુ ભજનમાં જોડવું જોઈએ. અને ઈ ચિત્ત બોલતું હોય ને કદાચ પછી ભગવાન આવે ને અક્ષર નિવાસમાં તો વયું જવાય, ત્યાં જ પોગી, બીજે ક્યાંય જાય જ નહીં આડાવડા. કારણ કે ભજન એનું છે, નામ એનું છે. અને ઈ લેતા લેતા જો જાય તો ભગવાન પોતે માણકી લઈને આવે છે ને આવવું જ પડે. એટલે કથાના ચોથા અધ્યાયના માધ્યમથી મારે તમારે સમજવાનું છે કે માણસે પોતાના ચિત્તને પ્રભુ પાસે રાખવું જોઈએ. બીજું બધું પછી, બીજું બધું પર છે. માધ્યમી રાખો, કેન્દ્ર બિંદુ. માણસનું હંમેશા એક કેન્દ્ર બિંદુ હોવું જોઈએ. આપણે કહીએ ને કે અમારે એક ગોલ પૂરો કરવો છે, એ ગોલની અંદર તમે જો કાળા માથાના માનવીને કેન્દ્ર બિંદુ રાખશો ને તો કોઈ દી નહીં પોગો, કદાપી નહીં પૂરું થાય. પણ ઈશ્વરના ભરોસે તમારું કોઈ પણ કામ છોડી દેજો. સંસારમાં છે એટલે બધા પ્રકારના આપણા કામ હોય, આર્થિકતાથી લઈને ભૌતિકતાથી લઈને બધા જ. પણ જ્યારે જ્યારે ભગવાનની વચ્ચે એ કામ મૂકી દેશો ને એટલે તમે પાર પડી જશો. નાનું એવું દ્રષ્ટાંત છે. બહુ મોટો દરિયો હતો, દરિયાની વચ્ચે વહાણ જતું. આ દ્રષ્ટાંત મેં કુમાર પાસેથી સાંભળ્યું, બીજે ક્યાંયથી નહીં. એક ચકલી હતી, વહાણ ઉપર બેઠી હતી અને ચકલીને દરિયો પાર કરવો છે. પેલા વિચાર કર્યો કે હમણાં ઉડીને પોગી જશે. મધ દરિયે વહાણ હતું, ચકલી ઉડી, બહુ ઉડી, બહુ ઉડી, ક્યાંય આગળ રસ્તો ન દેખાણો, પાછી આવી વહાણ પાસે. ચારેય દિશાએ ઉડી લીધું, ખબર પડી કે આમાંથી ક્યાંય મને છેડો દેખાતો નથી. પણ જો વહાણ ઉપર બેસી જઈશ ને તો આજ નહીં તો કાલ આ મને છેડે પોગાડી દેશે. પોગાડે ને? પોતે તો કોઈ દિવસ પોતાની પાંખો વડે શક્તિ પ્રમાણે દરિયો પાર કરી શકવાની નથી. પણ જો વહાણને પકડીને બેસી જાય તો આજે કાલે 5 દિવસે કે 50 દિવસે આ વહાણ મને દરિયે પોગાડી દેશે કિનારે. એમ હું તમે બહુ બધા ફાફા મારી છે, નજી માર્યા છે, મારી છે ને કે આમ જાશું તો મળી જશે ને આમ જાશું તો મળી જશે. પણ કોઈ પણ એક સદગુરુ રૂપી અથવા દેવ રૂપી કેન્દ્ર બિંદુ વહાણ પકડી લો એટલે આજે કાલે કે છેલ્લે જાતા જાતા મને તમને ભગવાન હારે લઈ જશે, કિનારે પોગાડી દેશે. 100% વાત છે.
માટે કીધું તમારું ચિત્ત, તમારું મન એ પ્રભુ સ્મરણમાં રાખવું જોઈએ. સાથે કીધું છે માણસે પોતાના હૃદયને નિર્મળ રાખવું જોઈએ. આપણે પૂર્ણ કથા લેવી છે. યજમાનનો ભાવ એવો છે કે પૂર્ણ કથાનું શ્રવણ કરવું. બાકી દ્રષ્ટાંત હમણાં દેવા બેસીને તો બહુ બધા 7 દિવસ સુધી દ્રષ્ટાંત ચાલે કથાને અનુરૂપ. પણ કથા સાચી કેવી છે એટલે આમાં ભાગવતજીમાંથી જોઈ જોઈને મારે તમને કથા કેવી છે. નકર વક્તા હોય ને એની પાસે પોતાનું પુસ્તક બનાવેલું હોય અને એનાથી જ આખી 7 દિવસની કથા પૂરી થાય. અમે એમાં મેન ટોપિક લખ્યા હોય કે આ કથા આત્મદેવની કથા. એની કથા ખાલી ટોપિક હોય એની પરથી અમારે તમને સમજાવીને કહેવાની હોય. પણ અહીંયા મારે મૂળ કથાને કહેવાની છે, જે વ્યાસજી દ્વારા શૌનકજી દ્વારા લખાયેલી છે. એ કથા તમને આજ કેવી છે 7 દિવસ. તો કીધું છે પેલું ચિત્ત અને બીજું માણસે પોતાનું મન, પોતાનું હૃદય આને નિર્મળ બનાવવું જોઈએ. જો તમારું હૃદય કઠોર હોય તો કોઈ દિવસ દેવ કે સદગુરુ એ તમારા હૃદયમાં બિરાજમાન નથી થતા. આપણે બેસવું હોય તો 5 પદ વિચારીને કેવું આસન છે, હે કેમ થશે? કલાક 2 કલાક જશે. તો આ તો આપણા હૃદયમાં ભગવાનને બેસાડવાના છે. પણ જો પાપ રૂપી કઠોરતા રૂપી હૃદય જો આપણે રાખશું તો કોઈ દિવસ ભગવાન ન બેસે. નિર્મળ હૃદય નિર્મળ મન રાખી અને ભગવાનને આપણા હૃદયમાં સ્થાન આપવાનું છે. સત્તાની વિધિ કથા આગળ શૌનકજી કહે છે, આ સંસારમાંથી જીવે દુરાચાર આસક્તિનો ત્યાગ કરવો જોઈએ, ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. જ્યાં જ્યાં આસક્તિ હોય, જ્યાં ક્રોધ હોય, જ્યાં અહંકાર હોય, જ્યાં અભિમાન હોય, આ બધી વસ્તુ જ્યાં હોય ત્યાં કોઈ દિવસ દેવ આવતા નથી. આ દેવના સ્થાન જ નથી. પાપી મનુષ્ય અને પાપી વૃત્તિના આ બધા સ્થાન છે. અહંકાર, અભિમાન, કઠોરતા આ બધું ત્યાગીએ એટલે ઈશ્વર આપણામાં પ્રવેશ કરે છે. અને જ્યારે જ્યારે માણસમાં ઈશ્વર પ્રવેશ કરે, ઈશ્વર રૂપી બિંદુ પ્રવેશ થાય, ત્યારે માણસ પોતે સાર્થક થઈ જાય છે. એવી જ અહીંયા એક બ્રાહ્મણની કથા કીધી છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ છે. એની કથા ભાગવતજીના મહાત્મ્યની અંદર બતાવે છે. પૂર્વે કહેતા પ્રથમના સમયની અંદર તુંગભદ્રા નદીના કિનારે એક ઉત્તમ નામનું નગર હતું. ઉત્તમ નામના નગરની અંદર આ આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. પિતૃ પાછળ શ્રીમદ ભાગવત સપ્તાહ શું કામ એ ધ્યેયને લઈ, એ પ્રશ્નને લઈ અને અધ્યાય છે. સાંભળો. આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. નાનું મોટું કર્મકાંડ વિધિ વિધાન કરે છે. પવિત્ર બ્રાહ્મણ છે. સ્ત્રીનું નામ છે ધૂંધલી. આત્મદેવ અને ધૂંધલી બંને પતિ પત્ની છે. પોતાનું ગુજરાન ચલાવે છે. વિષય, ભોગ, સત્તા, સંપત્તિ જેવી જરૂર છે એટલું ભગવાને આપેલું છે. એ વાતનું કોઈ દુઃખ નથી. પણ આત્મદેવને ત્યાં સંતાન પ્રાપ્તિ નથી. દીકરા કે દીકરીનો જન્મ નથી. ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક આત્મદેવને અને ધૂંધલીને મનમાં પ્રશ્નો થાય છે, વિચાર થાય છે કે આપણે ત્યાં સંતાન નથી. મનુષ્ય માત્ર હોય એના આવો વિચાર હોય, હું હોઉં, તમે હોય કે પછી આત્મદેવ હોય. વિચારમાં ને વિચારમાં આત્મદેવ દુઃખી થાય છે. જોજો, તમે સામે ચાલીને જ દુઃખને બોલાવો છો, દુઃખ આવતું નથી. તમારા વિચારોને લીધે દુઃખ આવે છે. આજ વિચાર આવ્યો છે કે મારે ત્યાં દીકરો કે દીકરીનો જન્મ નથી એટલે આત્મદેવ દુઃખી થયો છે. લગ્નને ઘણા વર્ષો વીતી જાય છે છતાં પણ સંતાન પ્રાપ્તિ નથી. એટલે આત્મદેવે વિચાર કર્યો કે હવે મારે ઘરનો ત્યાગ કરવો છે. મારે જેની જરૂર છે, મારે જે જોતું છે મને મળ્યું નથી, હવે મારે આ ઘરનો ત્યાગ કરવો છે. ઘરનો ત્યાગ કરી આત્મદેવ નામનો બ્રાહ્મણ વનમાં ચાલ્યો જાય છે. બ્રાહ્મણ હતો, ભક્તિ કરીશ, ભગવાનનું ભજન કરીશ. વનમાં ગયો, ધીમે 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 ભગવાનની ભક્તિ કરી. એવામાં 4-5 દિવસ ગયા અને વનની અંદર એક સંતનું મિલન થાય છે. સંત સાધુ સંન્યાસી મળ્યા.
આત્મદેવને ખબર પડી સંન્યાસી આવ્યા છે, નમસ્કાર કર્યા. સંન્યાસી પ્રશ્ન કરે છે, ભાઈ સંસારી હોવા છતાં વનમાં શું કરો છો? આત્મદેવ બ્રાહ્મણ તેની વ્યથા બતાવે છે. મહારાજ, મારે ત્યાં સંતાન પ્રાપ્તિ નથી અને આ દુઃખના કારણે હું આ વનમાં છું. ઘર છોડીને આવી ગયો છું, પણ મને તમારું તેજ જોતા, તમારું લાડ જોતા એવું દેખાય છે કે તમે મને વરદાન આપશો. જો તમે સાતા સંત સંન્યાસી સાધુ હો ને, અને કંઈક તમારી પાસે પ્રભુરૂપી પ્રસાદ હોય, તો મને સારા આશીર્વાદ આપો કે મારે ત્યાં દીકરાનો જન્મ થાય. સંતે સમાધિ લગાવી જોયું, ખબર પડી કે આત્મદેવ નામના બ્રાહ્મણને ત્યાં 7 જન્મ સુધી સંતાન સુખ નથી. ના પાડે છે કે બ્રાહ્મણ રહેવા દે, તારા ભાગ્યની અંદર દીકરા કે દીકરીનો જન્મ નથી લખેલો. છતાં પણ આત્મદેવ નામનો બ્રાહ્મણ હઠ કરે છે, નહીં, તમે સંત છો, તમે મને મળ્યા છો, તમારે મને વરદાન આપવું જ પડશે. બહુ આજીજી કરી સંત ના પાડે છે. આત્મદેવ માનતો નથી, પણ સંત વિચાર કરે છે કે આટલું બધું માગે છે ને, તો આને આપી દેવાય. સંત એક ફળ આપે છે અને કીધું કે આત્મદેવ હાલે ઘરે જઈ અને તારી સ્ત્રીને આ ફળ ખવડાવી દેજે, ભગવાનના પ્રસાદથી એને ગર્ભ રહેશે. આત્મદેવ ગયો છે. સાંભળજો કથા. અત્યારે સાધુએ તો એના આશીર્વાદથી આપ્યું છે, પણ જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે તમે હડથી કોઈ પણ કામ જો છો ને, એનું પરિણામ સારું નથી આવતું, ગમે તે કાર્ય હોય. પછી એ વ્યક્તિ એનો સ્વભાવ ન છોડે, સંત એનો સ્વભાવ ન છોડે. એનો સ્વભાવ હતો કે માગે એટલે દેવું. ના પાડી 1 વાર 2 વાર 5 વાર આત્મદેવ ન સમજ્યો, છેલ્લે સંતે એનું કામ કર્યું. આલે આ વરદાન. વરદાન લઈ ફળ લઈ ઘરે ગયો. એની સ્ત્રીને કીધું કે આલે, વનમાંથી એક સાધુ મળ્યા હતા, એને મને ફળ આપ્યું છે, આ ફળ ખાજે, થોડા દિવસો પછી તને ગર્ભ રહેશે એવો આશીર્વાદ છે. ધુંધલી ઘરમાં ગઈ. સાંભળજો સ્ત્રી ભક્તોનો શું નિયમ છે અને કેમ જીવન જીવવું જોઈએ એ પણ આ કથા બતાવે છે. ધુંધલી ઘરમાં ગઈ. જેવું નામ છે ને એવું કામ હતું, ધુંધલી. સમયને સમજી ન શકે, સમયને પારખી ન શકે, અને ધૂંધલાપણું કહેવાય. એટલે આ ધુંધલી. આત્મદેવે ફળ તો આપ્યું છે, પણ વિચાર પણ પછી ધૂંધલીને ધૂંધળા વિચાર આવે છે કે હવે આ ફળ તો આપ્યું છે, ન કરવાના વિચાર કરે છે, જે એક સ્ત્રીએ કોઈ દિવસ ન કરવા જોઈએ. આવા વિચાર ધૂંધલીને આવે છે. આ ફળ આપ્યું છે ને કદાચ મને ગર્ભ રહી જશે ફળ દ્વારા, તો હું ગર્ભવતી થઈશ. કદાચ મને 7-8 મહિનાનો ગર્ભ હશે. કદાચ મારા ઘરમાં ચોરી થશે તો હું ચોરને પકડી નહીં શકું. કદાચ ઘરમાં આગ લાગશે તો હું ભાગી નહીં શકું. મારે 7-8 મહિનાનો ગર્ભ હશે, મારી નણંદ મારા ઘરે રહેવા આવશે અને મારી સાડી પહેરશે, હું જોઈ નહીં શકું. આ લખેલું છે ભાગવત. આવો ધૂંધલી વિચાર કરે છે. જે પતિવ્રતા સ્ત્રી અને નારીએ જે વિચાર ન કરવો જોઈએ, આવા વિચાર ધૂંધલી કરે છે. તમારામાં જો માતા અને પિતા બનવાની કંઈક શક્તિ હોય ને, તો જ તમારા ઘરે દીકરા કે દીકરીનો જન્મ. તમે તો પેલા તૃપ્ત થાવ, પાત્રતા બનો. તમારામાં માતા અને પિતા બનવાની પાત્રતા હોય તો જ તમારા ઘરે દીકરી કે દીકરાનો જન્મ થાય છે. ધૂંધલી પાસે પાત્રતા નથી. થોડો સમય જાય છે, એમાં એની સગી બેન આવે છે. ધૂંધલી બેન ધૂંધલી જેવી જ હોય. એની બેન આવી અને બેને કીધું શું વાત છે? કે આ બધી વાત બતાવી. તો કે એક કામ કર, મારે પણ ગર્ભ રહ્યો છે, 1 મહિનાનો ગર્ભ છે. જો તારે આ ફળ નો ખાવું હોય ને તો એ ફળ રહેવા દે. મારા ઘરે 8-9 મહિના પછી દીકરી કે દીકરાનો જન્મ થાય એટલે ઈ દીકરો કે દીકરી, ઈ સંતાન હું તને આપી દઈશ, અને તું મારા પતિને એના નિમિત્તના કંઈક ધન આપી દઈશ, એટલે માની જશે.
એટલે તારે આ ફળ ન ખાવું, તારે ગર્ભની સ્થિતિ છે એમાં હેરાન ન થવું, અને તને આ સંતાન મળી જાય. ધૂંધલી માની જાય છે. બંને બહેનો વિચાર કરે છે, હાલ આ બધી વાત તો બરાબર છે, પણ આ ફળનું શું કરવું? આપણે આ ફળની પરીક્ષા કરીએ. એમ કરીને આંગણામાં ગાય બાંધી હતી, એ ગાયને ફળ ખવડાવી દીધું. ગાયને ફળ ખવડાવ્યું. ધીમે 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 કથા કહે છે, દિવસો વીતતા ગયા, 9 મહિના થયા. સર્વપ્રથમ ધૂંધલીની બેન એને ત્યાં દીકરાનો જન્મ થાય છે. કોઈને ખબર ન પડે એમ દીકરો લઈને ધૂંધલીને આપી દીધો અને કીધું કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. આત્મદેવને ખબર પડી મારે ત્યાં દીકરાનો જન્મ થયો. એનું નામ ધુંધુકારી પાડે છે, એની માં જેવો જ દીકરો. ધુંધુકારી નામ પાડ્યું. આ બાજુ 9 મહિના પૂર્ણ થયા અને ગાય પણ એક બાળકને જન્મ આપે છે. સંતે આપેલું ફળ હતું ને એ કોઈ દિવસ મિથ્યા ન થાય. પણ ગાયે ફળ ખાધું એટલે જન્મ પુરુષ જેવો થાય છે, પણ કાન છે ને એ ગાય જેવા થાય છે. એટલે આત્મદેવ એનું ગૌકર્ણ નામ પાડે છે. ગાયથી દીકરો થયો એનું નામ ગૌકર્ણ, અને ધૂંધલીની બેનને જે દીકરો થયો એનું નામ ધુંધુકારી. ધીમે ધીમે સમય જાય છે. બંને દીકરાના જન્મ થયા, દીકરા મોટા થયા, યજ્ઞોપવિત સંસ્કાર કરી આત્મદેવ વિચાર કરે છે, મારું જે જન્મનું કર્મ હતું એ મેં પૂરું કર્યું, હવે હું વનમાં જઈને ભક્તિ કરું. આત્મદેવ નામનો બ્રાહ્મણ વનની અંદર જે ભક્તિ કરવા લાગે છે. આ બાજુ જેમ જેમ મોટા થયા એમ ગૌકર્ણની અંદર સંસ્કાર આવ્યા અને ધુંધુકારીમાં ક્રૂરતા આવે છે. કારણ કે પાપ હતું ને. જ્યારે જ્યારે માણસ મનથી જાણી જોઈને પાપ કરે છે ને પછી આગળ જીવનમાં સફળ થતો નથી. ધુંધલીએ પાપ કર્યું હતું એટલે ધુંધુકારી થયો. આત્મદેવે પુણ્ય કર્યું હતું એટલે ગૌકર્ણ મહારાજ થયા. દિવસો વીત્યા. ગૌકર્ણ મહારાજ જ્ઞાની થયા. ખબર પડી કે આ સંસારમાં આવો રહેવાથી કઈ મળવાનું નથી, ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ છે. ગૌકર્ણ મહારાજ પણ વનમાં જઈ અને ભગવાનનું તપ કરવા લાગ્યા. આ બાજુ ધુંધુકારી ખલ હતો, પરાક્રમી હતો. મદિરાપાન કરે, કુલટા સ્ત્રીઓ સાથે રહે, ન કરવાના કર્મ કરે. માં એકલી પડી ગઈ. ધુંધુકારીને પણ મારવા લાગ્યો. ધીમે 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 ધુંધુકારી ના ત્રાસથી એની માં ધુંધલી એક વખત જાણી જોઈ અને કૂવામાં પડી અને મૃત્યુ પામે છે. દીકરાનો આટલો ત્રાસ. ધુંધુકારી એકલો વધે છે. ગૌકર્ણ મહારાજ તો વનમાં છે. ન કરવાના પરાક્રમ કરવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો, કુલટા સ્ત્રીઓ સાથે રહેવા લાગ્યો. ચોરી કરી કરીને ધન લાવે અને કુલટા સ્ત્રીઓને આપે. એક સમયે આ સ્ત્રીઓને ખબર પડે છે આ રોજ ધન ચોરીને લાવે છે, ક્યારેક પકડાશે ને તો આપણને પણ પકડી લેશે, આને છાનો માનો મારી નાખો. 5 કુલટા સ્ત્રીઓ ભેગી થાય છે. ભેગી થઈ અને ધુંધુકારીના મુખમાં અગ્નિની જ્વાળાઓ નાખી દે છે અને ત્યાં ધુંધુકારી પણ નાશ પામે છે. એનું પણ મૃત્યુ થાય છે. ધુંધુકારીનું મૃત્યુ થયું. થોડા સમય ગયા. ગૌકર્ણ મહારાજને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. પાછા ઘરે પધારે છે. શ્રાદ્ધાદિ કર્મ કરે છે. ઉત્તર ક્રિયા આદિ કર્મ કર્યું. થોડા દિવસ વીત્યા. એક સમયની વાત છે, સાંજનો સમય છે. ગૌકર્ણ મહારાજ સૂતા છે. અચાનક એક પ્રેત યોની દેખાય છે. ધુંધુકારી સામો આવે છે રાત્રિના કાળમાં. ધુંધુકારી દેખાય વયો જાય, દેખાય વયો જાય, આમ સવાર પડી ગઈ. ગૌકર્ણ મહારાજ જ્ઞાની હતા. ખબર પડી ગઈ મેં મારા ભાઈનું શ્રાદ્ધ કર્મ તો કર્યું છે, ઉત્તર ક્રિયા તો કરી છે, પણ એને મોક્ષ નથી મળ્યો. સાંભળજો, ભાગવત ધર્મ પણ કહે છે, ગૌકર્ણ મહારાજ પણ કથાના માધ્યમથી મને તમને સમજાવે છે, કોઈ પણ જીવ જાય ને તો એની પાછળ શ્રાદ્ધ કર્મ કરવું ફરજિયાત છે. મોક્ષ મળે ન મળે એના કર્મની વાત છે. આજ ધુંધુકારીના કર્મ હતા, મોક્ષ નથી મળ્યો, પણ તમારી ફરજ છે. ગૌકર્ણ મહારાજ વનમાંથી આવીને ઘરે શ્રાદ્ધ કરવા આવ્યા.
ઘણું અત્યારે સમાજની અંદર ચાલે છે, બધા વ્યક્તિ સરખા હોતા નથી. અમે તો જાય છીએ, ખબર છે. લોકો ખાલી બેસણું કરીને પતાવી દે છે. આવી કઈ કરવાની જરૂર નથી. બધાને ભેગા કરવાની જરૂર નથી. કદાચ તમે ભેગા ન કરો તો ચાલે, પણ 1 કે 2 3 ભાઈ ભેગા મળીને તમે તમારા પિતા કે માતાની પાછળ શ્રાદ્ધ કર્મ તો કરો. 200 500 બોલાવીને જમાડતા નહીં, ન્યા ટૂંકો કરો ને. વિધિમાં શું કામ ટૂંકાવો છો? ભાગવત ધર્મ છે, વ્યાસપીઠ પર છું એટલે સત્ય કહેવાનો હક છે. પણ બાકી કથા કહે છે ભગવાન રામે પોતે પણ શ્રાદ્ધ કર્યું, તો હું તમે તો કોણ છે? અહીંયા ગોકર્ણ મહારાજ શ્રાદ્ધ કરે છે. તમારા ઘરેથી ગયેલ કોઈ પણ દેવંગત પિતૃ હોય એની પાછળ શ્રાદ્ધ ફરજિયાત છે. જો શ્રાદ્ધ કરવામાં ન આવે તેને સદગતિને મુક્તિ નથી મળતી. આજ અહીંયા ગોકર્ણ મહારાજે શ્રાદ્ધ કર્મ કર્યું છતાં પણ મુક્તિ ન મળી. જ્ઞાની હતા, ખબર પડી ગઈ કે મારો ભાઈ પ્રેત યોનીમાં ગયો છે. સવારે વહેલા ઉઠી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. કોની પાસે પ્રેરણા લઉં? કોને કહું કે મારે શું કરવાનું છે? મારા ભાઈને મુક્તિ કેમ મળશે? કોને કહું? વિચારતા હતો એવામાં આકાશમાંથી ભગવાન સૂર્યનારાયણની આકાશવાણી થાય છે કે હે ગોકર્ણ મહારાજ, તમારા ભાઈની સદગતિને માટે તમે ભગવત કથા કરો, એને ભગવત કથા સંભળાવો. ગોકર્ણ મહારાજ કથાનું આયોજન કરે છે. સૂર્યનારાયણ ભગવાને કીધું હતું જ્યાં તમે કથા કરો એ કથાની સામે 7 ગાંઠ વાળો લીલો વાંસ રાખજો. આની અંદર આવી તમારો ભાઈ પ્રવેશ કરશે, કથાને સાંભળશે, એને મુક્તિ મળશે. કથાની શરૂઆત થઈ. ગોકર્ણ મહારાજ કથા સાંભળવા બેઠા છે. ધીમે ધીમે કથા શરૂ થઈ. પહેલા દિવસે કથાની શરૂઆત થઈ. ધુંધુકારી લીલા વાંસની અંદર પ્રવેશ કરી બેસી અને કથાને સાંભળે છે. જેમ જેમ દિવસો વીતતા ગયા, પહેલો દિવસ ગયો, પહેલી ગાંઠ તૂટી ગઈ, બીજો દિવસ ગયો, બીજી ગાંઠ તૂટી ગઈ. આમ 7 દિવસ ભગવત કથા થઈ. ભગવાનનું શ્રવણ કરવાથી, ભગવાનનું ભજન સાંભળવાથી ધુંધુકારીને 7મા દિવસે મોક્ષ મળે છે. સુખદેવજી મહારાજ કહે છે કદાચ કોઈ પરિવારની અંદર કોઈ પિતૃઓને સદગતિ ન મળી હોય, મોક્ષની પ્રાપ્તિ ન થઈ હોય, તો આ મોક્ષ માટેનું કોઈ છેલ્લું સાધન હોય તો તે આ ભાગવત કથા છે. જેમ ગોકર્ણ મહારાજે કથા કરી અને ધુંધુકારીને મોક્ષ મળ્યો, એમ આ કથા કરવાથી જીવ માત્રને મોક્ષ મળતો હોય છે. જોકે આપણા પરિવારના તમામ પિતૃઓ અક્ષર નિવાસ છે, પણ છતાં પણ મને તમને પરિવારને કોઈ ખબર ન હોય અને કોઈ પરિવારની વ્યક્તિને મોક્ષ ન મળ્યો હોય, સદગતિની પ્રાપ્તિ થઈ હોય, ન થઈ હોય, કદાચ પ્રેત યોનીમાં ગયા હોય, તો 7 દિવસના કથાના માધ્યમથી સવારે આપણે પૂજા કરીએ છીએ, આ પૂજનના માધ્યમથી દરેક પિતૃઓને સદગતિને મોક્ષની પ્રાપ્તિ થાય એ હું તમે સાથે મળી ભગવાનને પ્રાર્થના કરશું. આપણું માધ્યમ જ એ છે. 2 માધ્યમથી આ કથાને આપણે લેવાની છે. પિતૃઓને મોક્ષ મળે અને આપણું હવે બાકીનું રહેલું જીવન છે એ સાર્થક થાય. આ બંને વાત લઈને આપણે ચાલવું છે. ગોકર્ણ મહારાજ ખબર પડી ભાઈને મુક્તિ મળી, એ પણ વનમાં ગયા. વનમાં જઈ ભગવાનનું આરાધન કરવા લાગ્યા. સુખદેવજી કહે છે જે કોઈ આ ગોકર્ણ મહારાજના મહાત્મ્યને સાંભળે છે, ગોકર્ણ મહારાજની આ કથાને સાંભળે છે, એના પિતૃઓને મોક્ષ મળે છે, અને જે આ કથાને સાંભળે છે એને પણ સદગતિ મોક્ષની પ્રાપ્તિ થાય છે. નિત્ય સારી રીતે જો પિતૃઓને મોક્ષ ન મળે હોય અને કદાચ ભાગવત કથા કરવાની સમય શક્તિ કલિયુગ પ્રમાણે ન હોય, આપણે આયોજન કરવું છે, કંઈક આમાં આર્થિકતાની જરૂર પડે ને, આવી સમય શક્તિ કદાચ કોઈ યજમાન પાસે ન હોય, તો આ ગોકર્ણ મહારાજનું જે 3 અધ્યાયનું આખ્યાન છે, આખ્યાનનો રોજ પાઠ કરવામાં આવે ને તો પણ આ જીવને સદગતિને મોક્ષ મળી જાય છે. એવું 6ઠા અધ્યાયના અંતિમ સ્કંદમાં કહે છે. આવો મહાત્મ્યના 6ઠા સ્કંદમાં પ્રવેશ કરીએ. 6ઠ્ઠો અને 7મો અધ્યાય એવું બતાવે છે કે આ ભાગવતની અંદર વક્તાના શું લક્ષણ હોય અને શ્રોતાઓના શું લક્ષણ હોય.
શ્લોકની અંદર સૌનકાદી ઋષિઓ પ્રશ્ન કરે છે. અથ શ્રી સુત ઉવાચ અથ તે સંપ્રવીક્ષ્યામિ સપ્તાહ શ્રવણો વિધિ સહાયૈવ સુભીયાશ્ચ પ્રાપ્ય સાધો વિધિ સ્મૃતઃ પ્રાયઃ સાધ્યો વિધિ સ્મૃત. કથાનું આયોજન કયા સમયે કરવું, કઈ રીતે કરવું, ક્યારે કહી શકાય તો શ્રેષ્ઠ છે એવો અધ્યાય બતાવે છે. કથાની અંદર કીધું શ્રાવણ માસ, આશ્વિન કેતા આસો માસ, કાર્તિક કેતા કારતક માસ, માર્ગશીર્ષ એટલે કે માક્ષર માસ, અષાઢ અને ભાદરવો, આટલા મહિનાની અંદર જો આ ભગવત કથા થાય તો અવશ્ય અધિક ફળ મળે છે. કથા લખે છે સગા સ્નેહીઓને નોતર આપવા, જે વક્તા કથા કહેવાના હોય તેમને આમંત્રણ આપવું, તેમની પાસેથી સંકલ્પ કરવો કે અમે આ વક્તા પાસેથી કથા સાંભળશું. મંડપ આદિ બધી વ્યવસ્થા કરવી, વક્તાનું દિવ્ય આસન ગોઠવવું, શ્રોતા માટે આસન ગોઠવવા, દરેક ચર્ચા બતાવી, દરેક કથા કીધી. ત્યારબાદ કીધું અહીંયા આ બધું થયા પછી કથા સાંભળવાના શું લક્ષણ અને વક્તાના શું લક્ષણ. પ્રથમ અહીંયા છઠ્ઠા સ્કંદની અંદર કીધું વક્તાના લક્ષણો પહેલા બતાવ્યા છે. કારણ જો વક્તા શ્રેષ્ઠ હોય, વક્તા પોતાના નિયમમાં હોય તો જ શ્રોતાઓને કંઈક જ્ઞાન આપી શકે. નહીતર અહીંયાથી કોઈ પણ વ્યક્તાને બેસીને મારી પાસે કંઈ ન હોય ને તમને જ્ઞાન દેવાનો મારો કોઈ અધિકાર નથી. કથા કહે છે વક્તાના લક્ષણની અંદર સુતજી એક શ્લોકની અંદર વક્તાના લક્ષણ બતાવે છે. હરિયો વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર દ્રષ્ટાંતો કુશલો ધીરો વક્તા પ્રાપ્નોતિ નિસ્પૃહ વક્તા પ્રાપ્નોતિ નિસ્પૃહ. વક્તાના લક્ષણ કીધા વિરક્તો વૈષ્ણવો વિપ્રો. પ્રથમ શબ્દ કીધો છે વિરક્ત. વિરક્ત કોને કહેવાય? આ કથા કહેનારો વક્તા વિરક્ત હોવો જોઈએ. વિરક્ત કોઈ પણ વસ્તુમાં જેની આસક્તિ ન હોય એનું નામ વિરક્ત. જે વક્તા આ કથા કરવા બેસે છે એને કોઈ પણ વસ્તુની આસક્તિ ન હોવી જોઈએ કે આના વગર નહીં ચાલે, આટલું તો જોશે, ચાલશે, ફાવશે, ગમશે, આને વિરક્ત કહેવાય.
લગભગ મેં એવું રાખ્યું નથી ને કદાચ થઈ જતું હોય તો માફ કરજો. બને ત્યાં સુધી ભાવના રાખીએ છીએ. જો કે આ મનુષ્ય જન્મ મળ્યો છે, સંસારમાં રહીએ છે અને આટલા વર્ષ ગયા છે, છતાં પણ એટલી ભગવાન પાસે પ્રાર્થના મૂકીએ છીએ કે જ્યાં જઈએ ને ત્યાં ચાલશે, ફાવશે ને ગમશે એવી ભાવના અમારા જીવનમાં આપજો. જે દરેકને સમાન સમજે. હું જ્ઞાની છું, સામે અજ્ઞાની છે એવો ભાવ ન રાખે અને વિરક્ત કહેવાય. એટલે પ્રથમ કીધું છે કે આ ભાગવત કથા કહેનારો વક્તા એ વિરક્ત હોવો જોઈએ. કોઈ પણ જાતની જેમાં આસક્તિ ન હોવી જોઈએ. જે મળે તેમાં ચલાવનારો હોવો જોઈએ. લગભગ 7 દિવસનું આવું જ રાખીશ. લગભગ નહીં માગું કઈ, પણ પછી હરી ઈચ્છા. વિરક્તો વૈષ્ણવો, વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. હવે આપણને પ્રશ્ન થાય, આપણે બધા સંપ્રદાયમાં છે, આ સમાજમાં છે અને આપણી અમુક લઘુતા ગ્રંથે બંધાઈ ગઈ હોય. વૈષ્ણવ કોને કહેવાય? તો કે ભાઈ જે હવેલીમાં જાય, કૃષ્ણ ભગવાનની ત્યાં ભક્તિ કરે, એના જે નિયમ ધર્મ હોય પાળે, એને આપણે બધા બોલીએ છીએ એ વૈષ્ણવ છે, બોલીએ છીએ ને. પણ કથાનો વક્તા અને શ્રોતા આ બંનેને લાગે છે વૈષ્ણવ ધર્મ, બંનેને લાગે છે. ભાગવત છે એટલે વૈષ્ણવ ધર્મ કીધો છે કે કથાનો વક્તા એ વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ કોણ? જેને કૃષ્ણ પ્રિય છે, જેને દેવ પ્રિય છે, આ વૈષ્ણવ છે. વૈષ્ણવ કોણ? જે બીજાના દુઃખને સમજે છે, આ વૈષ્ણવ છે. તમારું દુઃખ છે અને હું લઈ લઉં અને હું સમજી જાઉં કે મારે આ જ દુઃખ છે, એ વૈષ્ણવ છે. યજમાનની કોઈ થોડી નાજુક પરિસ્થિતિ છે, હું માંગુ એ વ્યવસ્થા નથી અને હું એને સ્વીકાર કરી લઉં, આ વૈષ્ણવ છે. કોઈના પર ઉપકાર કરે ને પછી એને ભૂલી જાય, આ વૈષ્ણવ છે. તમે જો આવું કર્યું તમે વૈષ્ણવ છો, યાદ રાખજો. એટલે વૈષ્ણવ ધર્મ શ્રોતા વક્તા બંનેને લાગતો હોય છે. વિરક્તો વૈષ્ણવો માટે જે આપણે દ્રષ્ટિથી જોઈએ છે એમ ન જોતા વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. ત્યારબાદ એવું નથી કે જે ધર્મને પાળે છે, કયા ધર્મને માને છે, કયા દેવને એને પૂજ્યપણે રાખ્યા છે, એ વાત બધી અલગ છે. વૈષ્ણવ કોને કહેવાય? નરસિંહ મહેતા કહે છે, 1-2 કડીમાં આપણે સાંભળીએ કે શું વૈષ્ણવની પરાકાષ્ઠા શું છે. જો આ ઘણી બધી શ્લોકમાં જાય ને તો ક્યારેક મને ન ઉતરે ને તમને ન ઉતરે. એટલા બધા નરસિંહ મહેતા જેવા કવિ લખી ગયા. અને એક શરૂ કર્યા પહેલા તમને કહી દઉં, વચ્ચે બેઠા છે, સવારે નહોતા એવા, બસમાં આવ્યા છે ને થોડાક મોડા આવ્યા. એટલે આ અમારો એક 4 જણાનો સંગીતનો સ્ટાફ છે. પહેલી કથાથી મારી સાથે છે અને બહુ એનો સાથ સહકાર છે મને. માનસિંહભાઈ ગોહિલ, તમે નામ સાંભળ્યા? બીજી વાર કહી દઉં. બાપભા ગોહિલ, માનસિંહભાઈ ગોહિલ, જગદીશભાઈ ગોહિલ ને મહેન્દ્રસિંહ ગોહિલ, બધો ગોહિલ પરિવાર આપણી પાસે છે. સિંહ પરિવાર છે એટલે સિંહ જેવા હોય એમાં કાંઈ આપણે પછી મૂંઝાવાનું હોય નહીં. તો આવો નરસિંહ મહેતાની વાણીમાં આપણને 2 કડી સમજાવે અને આપણે ભજનમાં ઉતરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી જે શબ્દને સાંભળજો, ગુજરાતી શબ્દ. પરસ્ત્રી જેને માત રે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી જે પરસ્ત્રી જેને માત રે જીવા થકી સત્ય ન બોલે જીવા થકી સત્ય ન બોલે પરધર્મ ચાલે હાથ રે વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો બહુ સરસ શબ્દો નરસિંહ મહેતા લખી. પરધન ન ચાલે આથરે. આપણું નથી ને બીજાનું હું કામ લેવું? અને નો ટક્યો, બધાને અનુભવ છે. બહુ સરસ ગુજરાતીની અંદર નરસિંહ મહેતા લખી ગયા. મને ને તમને સમજાય જેટલું વેદ શાસ્ત્રનું મહત્વ છે એટલું જ આજે કવિઓ ભજન લખી ગયા. કારણ કે મને તમને સમજાય એટલા માટે, ખાસ આપણી જેટલી મતિ બુદ્ધિ છે અને સમજવા માટે. આવો કથાનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ, પણ મારી એક દ્રષ્ટિએ હું કહું છું એમ ખાલી વક્તા નહીં, શ્રોતા પણ વૈષ્ણવ હોવો જોઈએ. આ જેટલી વસ્તુ કીધી છે આટલી ખાલી ધ્યાન રાખશો ને એટલે વૈષ્ણવ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વિપ્ર કહેતા બ્રાહ્મણ. ભાગવતજી લખે છે ભાગવતની કથાને કહેનારો કોઈ વક્તા હોય તો તે બ્રાહ્મણ હોવો જોઈએ. કથા કહે છે બ્રાહ્મણ સિવાય કોઈ વ્યક્તિ ભાગવતની કથાને ન કરી શકે. અથવા બીજી કોઈ જાતિ હોય પણ ગુરુ પાસેથી દીક્ષા લીધી હોય, જેણે સંસારનો ત્યાગ કર્યો હોય, આ વ્યક્તિ ભાગવતની કથા નહીં કહી શકે. જો કે આ કલયુગ છે, સમાજ છે, અલગ અલગ જાતિના લોકો પણ સંસારમાં રહીને પણ બ્રાહ્મણ નથી છતાં આવી કથાઓ કરે છે. તમે ખેડૂત દીકરા છો ને હમણાં અમે હળ હાથમાં પકડી લઈ તો અમને શોભે? અમારું એ કર્મ નથી, આ અમારી ખેતી છે, અહીંયા વાવવાનું છે ને તમારામાં ઉગાડવાનું છે, આ અમારું કામ છે. એટલે જે જેને કર્મ આપ્યું છે ને એને શોભે છે. એટલે કથાનો વક્તા વિપ્ર કહેતા બ્રાહ્મણ હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ અને શાસ્ત્રને જાણનારો હોવો જોઈએ. અમે અમારી સમય શક્તિ પ્રમાણે જે કાંઈ 12-13 વર્ષ અધ્યયન કર્યું છે, પાઠશાળામાં ભણ્યા છે, અને જે કાંઈ અમારા ગુરુજી દ્વારા અમને પ્રાપ્ત થયું છે એ અમે તમને પીરસવાના છે. પણ જ્યારે તમે કોઈ વક્તાને પસંદ કરો ત્યારે કીધું છે કે તે વક્તા વેદ અને શાસ્ત્રને જાણનારો હોવો જોઈએ. દ્રષ્ટાંતો કુશલો ધીરો. કદાચ શ્રોતાને કથા ભાગવતમાંથી ન સમજાય તો દ્રષ્ટાંત આપીને અને એ કથાને સમજાવનારો હોવો જોઈએ, આવો વક્તા હોવો જોઈએ. એટલે કીધું દ્રષ્ટાંતો કુશલો. દ્રષ્ટાંત આપવાની અંદર કુશળ હોવો જોઈએ. અને છેલ્લે કીધું ધીરો, ધીર પુરુષ. માણસની ઉંમરમાં કોઈ દિવસ ધીરજતા આવતી નથી. ઘણીવાર 12-15 વર્ષનો દીકરો હોય ને એ ધીર હોય. ધીર એટલે ગંભીર. સામે જે વ્યક્તિ છે એની જેવો થઈ જવું આને ધીરતા કહેવાય. તમે ક્યારેક જોજો 15 વર્ષનો બાળક 80 વર્ષના દાદારે બેઠો હોય ને તો એની જેવો થઈ જાય. પણ દરેકમાં ધીરતા ન હોય. ક્યારેક 70-80 વર્ષના બાળક જેવું કરતા હોય છે, આપણે જોયું છે. આ પ્રકૃતિ છે. પણ કથાનો વક્તા દ્રષ્ટાંતો કુશલો ધીરો, ધીર હોવો જોઈએ. ધીર માણસ કોને કહેવાય?
પોતે જે ચાહે છે અને ન થાય છતાં પણ ક્રોધાયમાન ન થાય અને ધીર કહેવાય. તમે એવું ધાર્યું છે કે આ હું આ જગ્યાએ જઈશ ને મને આટલું મળશે, અને જો ન મળે અને પછી ક્રોધ ન આવે, અને ધીર પુરુષ કીધું છે. કારણ કે 7 દિવસનું કર્મ છે. ઘણા બધાની એવી ઈચ્છા હોય કે મને આટલું મળે, મને આટલું મળે, મને આટલી વસ્તુ મળે, આટલી મને વ્યવસ્થા મળે, 7 દિવસ પૂરું થાય એટલે મને દક્ષિણા રૂપમાં આટલું મળે, આવું હોય ને. છતાં પણ સમય સંજોગ પ્રમાણે ન મળે અને ધીરજતા સાચવે આવો વક્તા હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા પ્રાપ્નોતિ નિસ્પૃહ. આવા વક્તાનું ચયન કરવું જોઈએ. તો જેટલા નિયમો કીધા છે આમાંથી ભગવાનને સાચી રાખીને જે કાંઈ અમારાથી પડાશે, તમારી જેમ જ કાળા માથાનો માનવી છું, કીધું એમ અનુભવ બહુ જાજો નથી, અને આ જીભ છે ને ગમે ત્યારે ગમે તે બોલી શકે છે. જોકે તમને આગળ પણ તમારી પાસે કરબદ્ધ પ્રાર્થના કરીશ, પણ આજથી જ કહી દો, પહેલો દિવસ છે. કદાચ આ ભાગવત કથા છે, ભગવાનની કથા છે, ક્યાંથી ક્યાં મને ને તમને લઈ જાય કઈ ખબર નથી. એટલે કદાચ આ જીભથી કાંઈ તમને કદાચ બોલાઈ જાય, કદાચ ન કહેવાનો શબ્દ કહેવાય જાય, તમને ન જોતો હોય ને એવું કદાચ અહીંથી પીસાઈ જાય, તો પણ કરબદ્ધ પ્રાર્થના માફ કરજો. કેવું તો સારું જ છે, સત્ય જ કેવું છે, અને કહેવા જ આવ્યા છીએ. છતાં પણ એક અહીંયા વ્યાસપીઠની ગરિમાને ધ્યાનમાં રાખી તમારી આગળ વાત મૂકું છું. આ વક્તાના લક્ષણ કીધા, સાથે સાથે શ્રોતાઓના પણ લક્ષણ કીધા છે. કથાને સાંભળનારો શ્રોતા કેવો હોવો જોઈએ? આ જગ્યાએ તમે બધા આમ સાંભળો છો, બધાનું ધ્યાન મારી સામે છે, અને મને એમ થાય કે નહીં હજી 2 વાત કહું. આમાં જ 2-5 આમ વાત કરતા હોય, 2-5 આમ કરતા હોય, બેન એની રીતે મારે શું કરવું? માધ્યમ તૂટી જાય ને. એટલે પ્રથમ તો કીધું એમ, સુખદેવજી જેવા વક્તા તો અમે ન થઈ શકતે, પણ પરીક્ષિત જેવા શ્રોતા તમે જરૂર બનજો, એ ભગવાનને પ્રાર્થના. શ્રોતાઓના લક્ષણ કીધા. વ્યાસપીઠ ઉપરથી જે કાંઈ આવે છે હું તમને જણાવું છું. આમાંથી તમારાથી જેટલા પાળી શકાય, જેટલા લક્ષણને તમે સમજી શકો એટલા કરજો. આ કાંઈ આજીવનની વાત નથી, ખાલી 7 દિવસની વાત છે. જેટલું તમારાથી થાય એટલું કરજો તો વધારે સારું. બાકી જે ભાગવત કહે છે એ બધા લક્ષણો હું તમને જણાવીશ. પ્રથમ તો બતાવ્યું છે, આ કથાના શ્રોતાએ હંમેશા રોજને માટે એક આસને બેસવું જોઈએ. આપણે લગભગ આમાં કોઈ વધારો થવાનો નથી. એવું એક આસન નક્કી કરી લો, આજે જ્યાં બેઠા છો ત્યાં જ બધા બેસજો. કારણ મેં તમને કીધું ને કે આ જગ્યા પણ કથાની વાટ જોતી છે, એમ કાલ સવારે 9 વાગે પણ તમારી જગ્યા વાટ જોશે કે અહીંયા વ્યક્તિ આવીને બેસવાનું છે. એટલે જો બની શકે તો એક આસને બેસી અને ભગવાનની કથા સાંભળવી. ત્યારબાદ કહેવામાં આવ્યું છે, સમય શક્તિ હોય, શારીરિક સુખ સારું હોય તો એક ટાઈમ ભોજન કરવું, અથવા ઉપવાસ કરવો, અથવા દૂધ પીવું, આવા કંઈક નિયમો રાખી અને કથાના શ્રવણને કરવું. કથા શ્રવણના 2 માધ્યમ છે. એક ટાઈમ ભોજન કરો, બપોરના મધ્યાહન કાલે ફલાહાર કરો, સાંજે કથા 6 વાગે પૂરી થાય પછી એક ટાઈમ ભોજન કરો, તો કથા સાંભળવાની મજા આવશે. શું કામ ખબર? પેટ આપણું ખાલી રહે ને એટલે. અત્યારે મેં બપોરે ફરાળ કર્યા છે, આમાં કઈ ખાધું જ નથી એવું લાગે તો જ આ બોલે ને. હમણાં દાળ ભાત શાક રોટલી 4 રોટલી થાળી ભરીને દાળ ભાત ખાધા હોય, બોલવું કેમ? એમ કદાચ વધારે પડતું ભોજન થઈ ગયું હોય તો પછી આમાં ક્યાંક તમારે ટેકો ગોતવા જવું પડે, થોડુંક લંબાઈ દઈએ એમ. માટે સમય શક્તિ તમારી પાસે હોય તો ફલાહાર એક ટાઈમ કરો, એક ટાઈમ ભોજન કરો. કાંઈ ન હોય તો 2 ટાઈમ તમ તારે ભોજન કરો, પણ કથાને સાંભળો. આગળ શ્રોતાઓના લક્ષણમાં કીધું, જો કંઈ આપણે કઈ મંડપ જેવું કાંઈ છે ને, એટલે પાદુકા ચપ્પલ આ બધું તો બહાર છે, દેવના સ્થાપનો છે. સવારના પહોરની અંદર ભાગવત કથા જ્યારે થતી હોય ત્યારે બ્રહ્મ મુહૂર્તની અંદર દરેક શ્રોતાઓએ આ ભાગવતજીના ગ્રંથની અને દેવની પ્રદક્ષિણા કરવી જોઈએ. પણ બ્રહ્મ મુહૂર્ત કીધું છે, ભાગવત બતાવે છે એટલે જણાવું છું, પછી ઉઠી શકો ન ઉઠી શકો, નિયમ તમારાથી પડાય ન પડાય. બ્રહ્મ મુહૂર્ત કોને કહેવાય? સવારે 4 વાગ્યાથી લઈ અને સૂર્ય ઉગે
ત્યાં સુધીના સમયગાળાને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. લગભગ હાલના વર્તમાન સમય પ્રમાણે 6 કે 6:30 કે 6:45 જે કાંઈ સૂર્યદેવ ઉગતા હોય, આની પહેલા જો સમય શક્તિ હોય તો અહીંયા ભગવાનની આ વ્યાસપીઠજીની પ્રદક્ષિણા કરવી. જો સમય શક્તિ ન હોય, એવી ઉંમર થઈ ગઈ હોય, આપણને થાક લાગ્યો હોય, કોઈ વાંધો નહીં, થોડીક આપણે બાંધછોડ રાખીએ. કથા શરૂ થાય આની પહેલા ગમે ત્યારે આવી અને વ્યાસપીઠજીની પ્રદક્ષિણા કરવી. ભગવતની પ્રાપ્તિને માટે ભગવાને એક જ મંત્ર કીધો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનું ઉચ્ચારણ કરી અને આ વ્યાસપીઠની ભાગવતજીની પ્રદક્ષિણા કરવી. એકી સંખ્યામાં પ્રદક્ષિણા થઈ શકે, 1, 5, 7, 9, 11, પછી તમારી જે સમય શક્તિ આ પ્રમાણે તમે પ્રદક્ષિણા કરી શકો. બીજી વાત, કાલના દિવસે જે પ્રદક્ષિણા કરો આટલી જ પ્રદક્ષિણા રોજ કરવી. વધારે થાય તો વાંધો નહીં, પણ ઓછી ન કરવી. ભાગવતજી કહે કાલ 11 કરી હતી, આજ પાછો 5 કરીને વયો ગયો. એટલે જેવી તમારી પાસે શારીરિક સમય શક્તિ હોય આવી રીતે પ્રદક્ષિણા કરવી. 7 દિવસ સુધી તમારા મુખેથી કોઈને માઠું લાગે એવું વાક્ય ન બોલવું. પરિવાર છે એટલે બહુ ઝઘડાની વાત તો નકરમાર કેવું પડે છે. બહેનોની કથા હોય ને તો કેવું પડે કે હાથ દીમાં આજુબાજુ કોઈને યારે વાડામાં કે કપડાં ધોતા કેમ બાંધવું નહીં, આવું કેવું પડે. પણ આ તો સમસ્ત પરિવાર હોય, એક હોય ત્યારે જ આ બધું થાય, એટલે એ વાત આવતી નથી. પણ હાલતા ચાલતા પરિવારમાં છે નાના મોટાને કંઈક વેણ ન કહેવાય જાય, આવું ખાસ ધ્યાન રાખવું. મોટામાં મોટી એક વાત છે, ક્રોધ ન કરવો કોઈને. કારણ કે જ્યારે જ્યારે માણસ ક્રોધ કરે છે ને ત્યારે એનું પુણ્ય બળી જાય છે, પુણ્ય રૂપી બેલેન્સ બળી જાય છે. માટે કોઈ ક્રોધ ન કરવો. બની શકે ત્યાં સુધી લોહી નીકળે એવું કામ ન કરવું. કોઈ એવું વધારાનું કામ હોય તો 7 દિવસ સુધી છોડી દેવું. વધારા પડતા કોઈ કામ ન કરવા, કથાને લક્ષ્ય જ કામ કરવા. આ બધા શ્રોતાઓના લક્ષણ કીધા છે. ત્યારબાદ કીધું વક્તાની સામે નીચા આસને બેસવું. વક્તાથી ઊંચા આસને ન બેસાય એવો શ્રોતાનો નિયમ છે. કારણ ભાગવતજી લખે છે જ્ઞાન જલયોર નિમ્નતાંગતિ. 2 વસ્તુ છે ને એ હંમેશા નીચાણવાળા વિસ્તારમાં વહે છે, જ્ઞાન અને જળ. જળ કે પાણી તમે રેડો એટલે જ્યાં ઢાળ હોય ત્યાં વહી જાય ને, એમ અહીંથી આપણે કા ઢાળ જ બનાવ્યો છે, અહીંથી સીધું આવશે ને સીધે સીધું ઉતારી દેવાનું છે. એટલે કીધું જ્ઞાન જલયોર નિમ્નતાંગતિ. જ્યારે તમારે કોઈની પાસે જ્ઞાન લેવા માટે બેસવું છે તો એના નીચા આસને બેસવું જોઈએ. અને 7 દિવસ તમારી સામે જે કથાનો વક્તા હોય છે, આ કથાના વક્તાને ગુરુ સમાન ગણવામાં આવે છે. એટલા માટે એનાથી ઊંચા આસને બેસી ન શકાય. એટલે આપણે આપણી નીચા ઊંચાની વ્યવસ્થા કરેલી છે, બીજું કોઈ એમાં ફરક હોતો નથી. કથાની શ્રવણ વિધિ, 7 દિવસ કથા સાંભળવી. કથા કહે છે ભાગવતજી અંદર લખ્યું છે, પરીક્ષિત મહારાજને જે સુખદેવજી કથા સંભળાવે છે એ કલિયુગની શરૂઆત થઈ અને કલિયુગને 30 વર્ષ પૂરા થયા ત્યારે ભાદરવા મહિનાની 9મીના દિવસે સુખદેવજીએ આ ભાગવતની કથાની શરૂઆત કરી. ભાગવતજીનું મહાત્મ્ય લખે છે કલિયુગના 200 વર્ષ ગયા પછી, જે આપણે આગળ કથા સાંભળી ગયા, ગૌકર્ણ મહારાજે જે ધુંધુકારી પાછળ કથા કરી, આ કલિયુગના 200 વર્ષ પૂરા થયા પછી ગૌકર્ણ મહારાજે ભાઈ ધુંધુકારની પાછળ આ કથા કરી. ત્યારબાદ કારતક સુદ 9મીના દિવસે શૌનકાદી મુનિઓએ નારદજીને આ કથા કહી. આપણે સવારના સત્રમાં જોયા કે નારદજીને કીધું કે આ મને અસંતોષ થાય છે, ભક્તિ દેવ્યાનું શું કરવું? ત્યારે કીધું ભગવત કથા સાંભળો. એ કથા જે શૌનકાદી મુનિએ કરી એ કારતક મહિનાની 9મના દિવસે આ કથા કરી. અને આજે ભગવાનની કૃપાથી, હરિકૃપાથી, હરિના પ્રસાદથી આજે આપણે પિતૃપક્ષ જેને કહેવાય છે એવા ભાદરવા મહિનાની બીજના દિવસથી આપણે પણ આ કથાની શરૂઆત કરી છે. આટલું કઈ સુતજી આ જગતમાં છેલ્લી કડીની અંદર બતાવે છે મહાત્મ્યની કે આ જગતમાં ભાગવતથી નિર્મળ બીજો કોઈ સાર નથી.
પરમ સુખને પામવા માટે, પરમ પદની પ્રાપ્તિને પામવા માટે આ 12 સ્કંદનો સારને સાંભળવો જોઈએ. આટલું કહી શૌનકજી, સુતદેવજી આ કથાના મહાત્મ્યને અહીંયા પૂર્ણ બતાવે છે. જેમ જેમ આપણો એક એક સ્કંદ પૂરો થશે એ સ્કંદ આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરતા જશું. છેલ્લે 7મા દિવસે કથામાં આપણે હોઈએ ન હોઈએ અને સાંભળ્યું આપણે અર્પણ ન કરી શકીએ તો નકામું. તો માટે આવો સૌ સાથે મળી બે હાથ જોડી જે આપણે મહાત્મ્યની કથાને સાંભળી છે આ મહાત્મ્યની કથા ભગવાનના ચરણોમાં આપણે અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે ભગવાન નારાયણના ચરણોમાં આ ભાગવતનું મહાત્મ્ય આપણે સમર્પણ કરીએ. પેલા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. પેલા સ્કંદનો પ્રથમ શ્લોકની અંદર વર્ણન ભગવાન કૃષ્ણનું કહે છે. શૌનકજીના 6 પ્રશ્નની સામે સુતજી પ્રથમ ભગવાનને યાદ કરી અને ભાગવતજીના પ્રથમ સ્કંદ કરે છે. પેલા શ્લોક બતાવ્યો. અથ શ્રી સુત ઉવાચ જન્માન્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિઘ્નસ્વરા તેને બ્રહ્મયાયાદિકવયે મુહ્યન્તિ યત્સૂરયા તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા કામના સ્વેન સદા નિરસ્તકુહગ સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ. પ્રથમ શ્લોક કહે છે સત્યમ પરમ ધીમહિ. હંમેશા ભગવાન કૃષ્ણ કહે છે કે હંમેશાને માટે સત્ય વક્તા બનો. ગમે તે સમયે ગમે તે જગ્યાએ તમારા માટે કોઈ પરમ સુખ આપનારું હોય ને તો તે સત્ય છે. એક વખત સત્ય બોલી જાવ એટલે ત્યાં વાત પૂરી થઈ જાય છે. પછી કોઈ મનુષ્ય હોય કે દેવ હોય દરેકની સામે આમ ખુલ્લી કિતાબ થઈ જવાનું, ખુલ્લી ચોપડી થઈ જવાનું. જે કાંઈ છે એ આ છે. દેવની સામે કહેવાનું ભગવાન જે છે એ તમારું શું ના છે હવે તમે જાણો. અને કોઈ કાળા માથાનો માનવી હોય ને તો સત્ય બોલી જજો, કારણ કે સત્યમાં થોડુંક દુઃખ હોય છે, કઠણતા હોય છે, પણ પછી બહુ સારું લાગશે. અત્યારે આપણને એમ હોય કે સમયને સાચવવા માટે, થોડીક આપણી માન પ્રતિષ્ઠાને સાચવવા માટે આપણે અસત્ય બોલી દઈએ છીએ.
પછી એ સત્યને છુપાવવા માટે બહુ બધું ખોટું બોલવું પડે છે. માટે કીધું સત્યમ પરમ ધીમહિ, હંમેશા સત્ય બોલવું. જેની કૃપાથી ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર થાય છે, એ જ દેવ છે. આપણે બોલીએ છીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 દેવ છે, સ્વરૂપ એક જ છે. ભગવાને અલગ અલગ સમયે અલગ અલગ રૂપને ધારણ કર્યા છે, એટલે આ 3 દેવ કહેવાયા છે. ભગવાન બ્રહ્માજી છે એ ઉત્પત્તિકારક છે. જે કે આ સમગ્ર સૃષ્ટિ હું તમે જોઈએ છે, આ સૃષ્ટિના ઉત્પત્તિ કરતા કોઈ દેવ હોય તો ભગવાન બ્રહ્માજી છે. પછી જે કાંઈ મને ને તમને ચલાવે છે, આ સંસારને, આ જીવનને, જે દુનિયાને ચલાવે છે, એ દેવ છે તો ભગવાન વિષ્ણુ પરમાત્મા છે. જે આપણું પાલન કરે છે. અને છેલ્લું બતાવ્યું છે સંહાર. ભગવાન શિવ છે એ જ્યારે જ્યારે મારો ને તમારો પાપનો ઘડો ભરાઈ જાય છે, આપણા લખેલા લેખ પૂરા થાય છે, ત્યારે સંહાર રૂપી આપણને આ જીવનમાંથી મુક્તિ અપાવે છે. આ ભગવાન શિવ છે. જ્યારે જ્યારે દેવની કથા શરૂ હોય છે, દેવની કથાની ઉપમા આપવામાં આવે છે, ત્યારે અહીંયા પહેલા સ્કંદમાં સૂતજી કહે છે કે વેદના જ્ઞાનીઓને પણ મોહ થાય છે. કદાચ અમે 4 વેદ ભણ્યા, મોટા મોટા શાસ્ત્રો ભણ્યા, છતાં પણ ભગવતની જે કથા છે એનો અમને મોહ નથી થતો. માટે શ્રીમદ ભાગવત છે એ શ્રેષ્ઠ છે. આ પૂરો સંસાર છે એક ભાગવત પરિવાર જ છે. દરેક પ્રત્યે પરિવારની ભાવના રાખવી જોઈએ. એટલે ભાગવત ધર્મની અંદર પણ કહે છે કે વસુધૈવ કુટુંબકમ, પરસ્પર દેવો ભવની ભાવના રાખો તો કોઈ દિવસ દુઃખ ન લાગે. તમારી સામેની વ્યક્તિને તમે કંઈક એવી દ્રષ્ટિથી જોવો તો તમને એમ થાય ને કે આમાં કંઈક ખામી છે, કે આને કે મારે અહીંયા વાંધો છે. વસુધૈવ કુટુંબકમની ભાવના રાખો. પરસ્પર દેવો ભવ, જે કાંઈ દેખાય છે બધો જ આપણો પરિવાર છે. જ્યાં જાવતા ભળી જાઓ, અહીંયા જાઈશ તો મને આ નહીં ફાવે એવું નહીં. જ્યારે જ્યારે તમે ભળી જાવ ને, તમે સારા તો બધા સારા. પણ જો આપણી દ્રષ્ટિ જ ખરાબ હોય તો બધા આપણને ખરાબ દેખાવાના છે. એ ભાગવત ધર્મ અહીંયા પ્રથમ સ્કંદમાં મને તમને એવું સમજાવે છે કે માણસે દરેકને દેવની ભાવનાથી જોવા જોઈએ. પરસ્પર દેવ ભવની ભાવનાને જાળવી રાખવી જોઈએ. નૈમિ શરણ્ય નામના વનની અંદર ઋષિઓ જ્યારે યજ્ઞ કરતા હતા અને આ કથા યજ્ઞ શરૂ છે, ત્યારે શૌનકજી સૂતજીને આ ભાગવત ગ્રંથ માટે 6 પ્રશ્ન કરે છે. એ જે 6 પ્રશ્ન કર્યા છે એનાથી આખી આ ભાગવતની રચના થઈ છે. કયા 6 પ્રશ્ન પૂછ્યા છે? પ્રથમ કીધું શૌનક મુનિએ કે સૂતજી, પ્રથમ પ્રશ્ન મારો તમને એ છે કે માનવ જીવનનું કલ્યાણ શેમાં છે? શું કર્મ કરશે તો એને કલ્યાણ થશે? પોતાનું આત્મકલ્યાણ ક્યારે થશે? બીજો પ્રશ્ન કીધો છે કલ્યાણનું સરળ સાધન શું છે? મનુષ્ય જીવન માટે એવું કયું સાધન સરળ છે જેનું ઝડપથી કલ્યાણ થાય? આપણે ઘણીવાર બીજે દોડતા હોય છીએ, મૂળ જે સ્વરૂપ હોય ત્યાં ગયા ન હોય. જેના દ્વારા આપણું કલ્યાણ થયું હોય ત્યાં આપણે પહોંચી ન શક્યા હોય, બીજે બધે ફાફા મારતા હોય, અને ખબર પડે ને ત્યાં પૂરું થઈ ગયું, ત્યાં જવાનો ઓર આવ્યો હોય. એટલે અત્યારથી જ સમજી લેવું કે આપણું કલ્યાણ ક્યાં છે અને એ કલ્યાણ સાધવાનો સરળ ઉપાય શું છે. બહુ સરસ પ્રશ્ન કર્યા છે અને આ 6 પ્રશ્ન આપણે 6 દિવસમાં એનો ઉત્તર સાંભળવાનો છે. અલગ અલગ પ્રશ્નને લઈ અને સૂતજી આખી ભાગવત કથા કહે છે. ત્રીજો પ્રશ્ન કર્યો છે કે ભગવાન વસુદેવને ત્યાં જ કેમ પ્રગટ્યા? આખી દુનિયા હતી ને, વસુદેવના ઘરે જ કેમ ભગવાનનો જન્મ થયો? ત્યાં જ કેમ ભગવાનને અવતરવું પડ્યું? એવું શું તત્વ હતું વસુદેવ અને દેવકીજીમાં કે ભગવાન ત્યાં ગયા? ચોથો પ્રશ્ન કરે છે ભગવાનની ચરિત્ર લીલાઓ કઈ કઈ છે? ભગવાને જન્મ લઈ કઈ કઈ લીલાઓ કરી, એના શું ચરિત્રો છે?
અને એ ચરિત્રો આપણને શું કહેવા માંગે છે. આપણે ચરિત્ર સાંભળી જઈએ છીએ, ઘણા બધા વક્તા પાસે તમે સાંભળ્યા હશે, તમે ઘરે વાંચ્યા હશે. ભગવાને જન્મ હતા ત્યારે બાળપણમાં આ કાર્ય કર્યું, થોડાક મોટા છે ત્યારે આ કર્યું, ઓલા રાક્ષસને મારે આનું આમ કર્યું. પણ બધાની પાછળ કંઈક ને કંઈક તાત્પર્ય છે, જે આપણે આગળ કથામાં જોશું કે આ રાક્ષસને માર્યો છે તો શું કામ માર્યો છે, એનું શું તાત્પર્ય હતું. ભગવાને કોઈ એવી લીલા કરી છે તેનું શું તાત્પર્ય હતું. પાંચમો પ્રશ્ન કરે છે કે ભગવાનના અવતારો કેટલા છે, કયા કયા અવતાર ભગવાને ધારણ કર્યા છે. છઠ્ઠો પ્રશ્ન કર્યો, ભગવાન સ્વધામ ગયા, દ્વારકા ગમન પછી ભગવાન સ્વધામ ગયા તો ધર્મ કોના ચરણે ગયો. ભગવાન હતા ત્યાં સુધી ધર્મ સચવાયો હતો, પણ ભગવાન ગયા પછી ધર્મ કોના શરણે ગયો. ક્યાં તમારે ધર્મને ગણવો. આવી કથા થતી હોય એને ધર્મ કહેવાય, સારા 5 કાર્ય કર્યો એને ધર્મ કહેવાય, કોને કહેવાય. આવા 6 પ્રશ્નના ઉત્તરમાં સૂતજી શરૂઆત કરે છે. પ્રથમ સ્કંદના બીજા અધ્યાયની અંદર શુકદી ઉત્તરમાં કહે છે, અથ શ્રી સુત ઉવાચ ઇતિ સંપ્રવિષ્ટો વૃષાણામ રોમહર્ષિણા પ્રતિપૂજ્ય વસસ્તેષાં પ્રવક્તો મુપચક્રમે પ્રવક્તો મુપચક્રમે. સુતજી બોલ્યા છે કે હે શૌનકજી, પ્રથમ શબ્દ વાક્ય બહુ સરસ કીધું છે કે શ્રી હરિને સંતોષવાને એ જ ધર્મ છે. આપણે ભગવાનનું થવું અને ભગવાનને આપણા કરવા. જ્યારે જ્યારે એમ માની લેશો કે ભગવાન મારા થઈ ગયા છે અને હું ભગવાનનો થઈ ગયો છું, ત્યારથી આ તમારું જીવન સાર્થક છે. સુતજી પ્રથમ કહે છે, હંમેશાને માટે ભગવાનનું ભજન કરવું, ભગવાનનું કીર્તન કરવું, દરેક કાર્યમાં દેવને આગળ રાખવા. ગમે તે કાર્યની શરૂઆત કરશો, તમે દેવને આગળ રાખશો એટલે કાર્ય આજે કાલે ગમે ત્યારે દેવ પૂર્ણ કરશે. હું કરી લઈશ, મારાથી થઈ જશે, આવો જ્યારે અહંકાર અભિમાન આવશે ત્યારે માણસથી કાંઈ થતું નથી. આગળ કહે છે, મનુષ્યના હૃદયમાં જેમનું પવિત્ર શ્રવણ કીર્તન હોય છે એને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. ભગવાનને સાથે રાખશો ને એટલે તમને અગાઉ સંકેત મળી જશે. મળ્યા હશે, યાદ રાખજો, વિચારજો, સાંજે નિરાતે વિચારજો. ઘણીવાર કંઈક એવું તમારી પાસે કર્મ થવાનું છે ને તમને સંકેત થશે કે આ કર્મ કરતો ઉભો રહી જાય, તને નુકસાન છે. એ જ્યારે જ્યારે તમે દેવમાં શ્રદ્ધા રાખો ને ત્યારે તમને સૂચવે છે. કોઈ કાળા માથાનો માનવી સાથે રાખો તો તમને તમારી આર્થિકતામાં સૂચવે ને કે ભાઈ ધ્યાન રાખજો, અહીંયા આ પૈસા ન રોકતા, તમને નુકસાન છે. પણ એ તો એક આર્થિકતાની વાત છે. પણ જ્યારે દિવ્યતા ને ભવ્યતા જોતી હોય, ભગવાનનું ધામ જોતું હોય ત્યારે ભગવાન સ્વયં સાક્ષાત્કાર કરાવે છે. પણ ક્યારે? ત્યારે હાલતા ચાલતા બેસતા ઉઠતા ગમે તે અવસ્થામાં પ્રભુ સ્મરણ સાથે હોય. જ્ઞાન, કર્મ, તપ આ બધું એક વાસુદેવને પરાયણ છે. વાસુદેવનું એટલે ભગવાન કૃષ્ણ. વસુદેવજી એટલે ભગવાનના પિતા, અને એ જ શબ્દમાં વાસુદેવ જોડો એટલે ભગવાન કૃષ્ણ પોતે થાય છે. જે કઈ તમારી પાસે જ્ઞાન છે, તમારી પાસે જે કઈ તપ છે, આ બધું જ દેવને પરાયણ છે, દેવને આધીન છે. સમગ્ર દેવતાઓને આધીન આ જગત બતાવેલું છે.
વેદશાસ્ત્રના જે મંત્રો રહેલા છે એ બ્રાહ્મણને આધીન છે. બ્રાહ્મણ ભળે તો આ વેદશાસ્ત્રનું અધ્યયન કરી શકે. આ બ્રાહ્મણને આધીન પાછા દેવ બતાવ્યા છે. બ્રાહ્મણ મંત્ર બોલે અને યજમાન દ્વારા કર્મ થાય તો ભગવાન એ કર્મનું ફળ આપે છે. આગળ કથા કહે, કોઈ પણ સ્વરૂપ હોય, જગતના સ્રષ્ટા ભગવાન દેવ મનુષ્ય પોતાનું લીલાનું અવતરણ ધાર કરી અને દરેકનું રક્ષણ કરે છે. જ્યારે જ્યારે મનુષ્યને જરૂર પડી છે ત્યારે દેવ આવીને રક્ષણ કરતા હોય છે. પણ આ રક્ષણની અંદર કોઈ મોટામાં મોટો એક ભાગ હોય ને તો તે શ્રદ્ધા અને વિશ્વાસનો છે. જ્યારે જ્યારે તમને દેવની અંદર જેટલી શ્રદ્ધા છે, જેટલો જ ભાવ છે, એટલું જ તમારું કર્મ થશે. ઘણી બધી એવી જગ્યા બતાવી છે ત્યાં તમે જેટલું શ્રદ્ધા અને વિશ્વાસ રાખો ને એટલું તમને ઝડપથી ફળ મળે. દેવ ઉપર જેટલી શ્રદ્ધા રાખો એટલું ફળ મળે. બ્રાહ્મણના વચનો પર જેટલી શ્રદ્ધા રાખો એટલું તમને ઝડપથી મળે. આગળ બતાવ્યું વૈદ, ડોક્ટર, એની પર જેટલી શ્રદ્ધા રાખો એટલું ઝડપથી સારું થાય. ઘરે બહુ બધો તાવ આવતો હોય, બહુ દુખી થતો હોય, ત્યાં જઈને એક ટીકડી લઈને સારું થઈ જાય. આપણને શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય કે આ ડોક્ટર આપણને આ ટીકડી આપશે એટલે સારું થઈ જાય. એટલે આવી અમુક અમુક સમયે શ્રદ્ધા અને વિશ્વાસ એ આપણું કામ કરતા હોય છે. સૃષ્ટિનું સર્જન કરવાની ઈચ્છાથી ભગવાને પેલા પુરુષનું સ્વરૂપ લીધું છે. એ પુરુષના સ્વરૂપ દ્વારા ભગવાને બ્રહ્મ તત્વની ઉત્પત્તિ કરી છે. ત્રીજો અધ્યાય આવું કહે છે. ઉત્પત્તિને કારણે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ દેવની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે. બ્રહ્માજીએ સમગ્ર જગતની ઉત્પત્તિ કરી છે. પછી ભગવાને પોતાના સમય પ્રમાણે જ્યારે જ્યારે જેવી જરૂર પડી એવા ભગવાને અવતારો ધારણ કર્યા છે. અહીંયા ભગવાનના સંક્ષિપ્તની અંદર 24 અવતાર બતાવે છે. કયા કયા અવતાર ભગવાને ધારણ કર્યા તો કીધું અવતારોમાં સનકાદી જે મુનિઓ છે આ પણ ભગવાનના અંશ સ્વરૂપ છે. સનકાદી અવતાર, વરાહ અવતાર, ભગવાનનો જે વરાહ અવતાર થયો, દરેક જે અવતારના નામ બોલું છું આ દરેક અવતારની કથા આવશે કે ભગવાને અવતાર ધારણ કરી અને શું લીલાઓ કરી. વરાહ અવતાર ધારણ કર્યો ત્યારબાદ નારદજી છે એ પણ એક દેવનો અવતાર છે. દેવની કૃપાથી મળેલો જન્મ છે એટલે દેવા અવતાર કીધું છે. ભગવાન કપિલજી ત્રીજા સ્કંદની અંદર કથા આવશે. ખૂબ સરસ કથા કપિલ પ્રાગટ્યની, જેને પોતે કપિલ ગીતા કીધી. આ કપિલજી રૂપે ભગવાન પ્રગટ થયા, દત્તાત્રેય રૂપે ભગવાન પ્રગટ થયા, યજ્ઞ નારાયણ રૂપે પ્રગટ થયા, ઋષભદેવ રૂપે પ્રગટ થયા, પૃથુ રાજાના રૂપની અંદર પણ ભગવાન પ્રગટ થયા. મત્સ્યનો અવતાર, માછલીનો અવતાર પણ ભગવાને લીધો. કુર્મ કે તા કાચબાનો અવતાર પણ ભગવાને લીધો. ધન્વંતરી અવતાર, જ્યારે સમુદ્ર મંથન થયું એ કથા આપણે છઠ્ઠા સ્કંદમાં આવશે. ધન્વંતરી અવતાર ભગવાને ધારણ કર્યો. મોહિની અવતાર તે જ સમયે ધારણ કર્યો. ત્યારબાદ ભગવાનનો ઋષિ અવતાર હિરણ્યકશ્યપને માટે લીધો. વામન અવતાર ભગવાને બલિરાજાને માટે લીધો. પરશુરામ અવતાર નક્ષત્રિયને માટે લીધો. વ્યાસજી છે એ પણ ભગવાનનો અંશાવતાર છે. ભગવાન રામચંદ્ર, ભગવાન બળદેવજી, ભગવાન સાક્ષાત પોતે કૃષ્ણ, ભગવાન બુદ્ધ અને એક અવતાર બાકી છે કલ્કી અવતાર. આમ ભગવાને અલગ અલગ 24 અવતાર લીધા. શ્રવણ ભક્તિ ભાગવતની અંદર આગળ આવશે. 9ધા ભક્તિ કીધી. 9 પ્રકારની ભક્તિ છે. 9 પ્રકારે ભક્તિ થાય. પ્રથમ ભક્તિ શ્રવણ ભક્તિ કીધી છે, જે આપણે અત્યારે કરી રહ્યા છે. કોઈ વ્યક્તિ બોલે અને કાન દ્વારા આપણે સાંભળીએ અને મગજમાં ઉતારીએ, આને શ્રવણ ભક્તિ કીધી છે. આગળ કથાના પ્રથમ સ્કંદના 4થા અધ્યાયમાં સુતજી કહે છે, અહીંયા તમને વ્યાસજીની કથા કહું, જેણે આ ભાગવત પુરાણની રચના કરી છે, જેણે પોતે આ ભાગવત લખ્યું છે. વ્યાસજીની કથા કહી. વ્યાસજીના માતા સત્યવ્રતી
અને પિતા એવા પરાશર ઋષિ. પરાશર અને સત્યવ્રતી દ્વારા આ ઋષિના અંશ રૂપે અને ભગવાનના અંશ રૂપે વ્યાસજીનો જન્મ થાય છે. વ્યાસજી ખૂબ જ્ઞાની દેવા અવતાર છે. સમગ્ર જગતના કલ્યાણને માટે જ જેણે જન્મ લીધો છે એવા વેદ વ્યાસ છે. જેણે 4 વેદની રચના કરી એટલે વેદ વ્યાસજી કહેવાયા. વેદ વ્યાસજી સમય શક્તિ પ્રમાણે એક સમયે સૂર્યોદય સ્નાનાદિ કર્મ કરી ભગવાન ગણેશજીને સાથે રાખી અને જગતના હિતને માટે ગ્રંથ લખવા બેઠા છે. વ્યાસજીએ 4 વેદ લખ્યા છે, પુરાણો લખ્યા છે, ઇતિહાસ લખ્યા છે. આ બધું લખ્યા પછી પણ 18 પુરાણ લખાયા, ઇતિહાસ લખાયા, 4 વેદ લખ્યા, છતાં પણ વ્યાસજીના મનમાં અસંતોષ છે. વ્યાસજીને એમ થાય છે કે કંઈક આમાં બાકી રહે છે, કંઈક ઘટે છે. એવામાં ત્યાં વ્યાસજીના આંગણે નારદજીનું આગમન થાય છે. નારદજી પધાર્યા. વ્યાસજીએ નારદજીનું વિધિસર પૂજન કર્યું. નારદજી કહે છે, વ્યાસજી, કેમ તમારા મુખની અંદર મને અસંતોષ દેખાય છે? કંઈક તમારે ઘટતું હોય, કંઈક બાકી રહેતું હોય ને એવું મને લાગે છે. ત્યારે વ્યાસજી કહે છે, મેં 4 વેદ લખ્યા, 18 પુરાણ લખ્યા, ધર્મશાસ્ત્રો લખ્યા, પણ મને એવું થાય છે કે હજી કંઈક આ લખવાની અંદર કંઈક કમી રહી ગઈ છે, કંઈક બાકી રહી ગઈ છે. નારદજી તો દેવી પુરુષ છે, દેવનો અંશાવતાર છે. વ્યાસજીને કીધું, તમારી બધી વાત સાચી છે વ્યાસજી, પણ તમારા આ 4 વેદની અંદર, 18 પુરાણની અંદર તમે ક્યાંય ભગવાનની લીલા ચરિત્રો નથી લખી. ભગવાનના લીલા ચરિત્રનું વર્ણન તમે ક્યાંય બતાવ્યું નથી. આ વાતથી તમને અસંતોષ છે. ભગવાનની લીલા ચરિત્રનું વર્ણન લખો, તમને સંતોષ થશે. હું પણ અહીંયા ભગવાનનું ભજન કરું છું ત્યારે જ આ સંતોષ રહીને તમારી સામે ઊભો છું.